ગુજરાત રાજસ્થાનમાં બાઇક ચોરી મચાવનાર આંતરરાજ્ય ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો. 19 ચોરાયેલી બાઇક સાથે 4.10 લાખનો મુદ્દામાલ કબજે. સાબરકાંઠા એલસીબીની વાહન ડિટેક્શન સ્કોડે ગુજરાત અને રાજસ્થાનમાં મોટરસાઇકલ ચોરીઓ કરી તરખાટ મચાવનાર આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ દરમિયાન કુલ 19 ચોરાયેલી મોટરસાઇકલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹4,10,000 થાય છે. આ કાર્યવાહીથી 10 વાહનોના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. એલસીબીની વાહન ડિટેક્શન સ્કોડ સતત કામગીરી કરી રહી છે. એલસીબી પીઆઈ ડીસી સાકરેના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વીઆર ચૌહાણ અને તેમની ટીમ ખેડબ્રહ્મા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી કે નંબર પ્લેટ વગરની હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ પર એક શંકાસ્પદ વ્યક્તિ ખેડબ્રહ્માથી રાજસ્થાન તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે અંબિકા માતાજી મંદિર રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. ત્યાંથી પસાર થતા શંકાસ્પદ વ્યક્તિને રોકી મોટરસાઇકલના માલિકાના દસ્તાવેજો માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. પોલીસે મોટરસાઇકલ કબજે કરી એન્જિન અને ચેસિસ નંબરના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે તે મોટરસાઇકલ વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાની હતી. ત્યારબાદ આરોપીની સઘન પૂછપરછમાં તેણે પોતાના સાગરીતો સાથે મળી ગુજરાત અને રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી 19 મોટરસાઇકલોની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી કુલ 19 મોટરસાઇકલ કિંમત ₹4.10 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. HK ન્યૂઝ